નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1 દ્વારા ઇન્ટરનેશનલ ગવર્નર રમેશભાઈ પ્રજાપતિના સન્માનનો કાર્યક્રમ શહેરના સયાજીનગર ગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો। ત્યારે આજ રોજ યોજાયેલ કાર્યક્રમમાં 5 સન્માનિત વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેમાં લાયન્સ રમેશ પ્રજાપતિ, ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તેમજ ઓડિટ કમિટી અને ડિસ્ટ્રિક્ટ જિલ્લા ટીમ દ્વારા વડોદરા શહેરના એનજીઓ ચલાવતા અને વડોદરામાં વિવિધ પ્રકારના કાર્યકર્તા તેમજ લોકોને મદદરૂપ થતા એવા નીતિ શાહ રાજપૂત, હરીશ શાહ, ઋતિક પુરોહિત, વિપિન પંડ્યા અને તરંગ શાહનું મંચ પર સન્માન કરવામાં આવ્યું હતું। હું નિશિતા રાજપૂત, સોશિયલ વર્કર, અને હું દર વર્ષે 10,000 દીકરીઓ માટે સ્કૂલ ફીસ માટે હેલ્પ કરતી હોઉં છું, 1 કરોડ રૂપીસ। અને આજે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ આજે એક કાર્યક્રમ રાખ્યો છે એ લોકોએ, અને એની અંદર આજે જે રમેશભાઈ પ્રજાપતિ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર બન્યા છે એના માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમને હું કોંગ્રેચ્યુલેશન કહું છું, અને આજે અમને લોકોને સન્માન કરવામાં આવ્યું છે અહીંયા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા। ઘણા વર્ષોથી લાયન્સ ક્લબ સમગ્ર ગુજરાતની, ભારતની પણ સમગ્ર વિશ્વમાં એક સેવાકીય કાર્ય માટે જાણીતું છે, અને આજે એ જ ક્લબ દ્વારા મારી સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને તેઓ મારું સન્માન કર્યું છે। હું તેમને ખૂબ ખૂબ આભાર માનું છું, અને નવા એમના ડાયરેક્ટર તરીકે રમેશભાઈ પ્રજાપતિનું પણ નવું પદ એમને આપવામાં આવ્યું છે, તો હું એમને પણ અભિનંદન આપું છું। લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ખરેખર એક સામાજિક સંસ્થા ખરેખર કહી શકાય। એનું કારણ છે કે સમાજની અંદર ચાલતી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ અને કલ્ચરલ ઇવેન્ટ્સ તે લોકો આવરી લે છે। તેના જે કર્તાઓ છે, તેના કવિ, સાહિત્યકારો, તે લોકોને પણ એ લોકો આવરી લે છે, અને દરેક લાયન પ્રતિનિધિ મારા માટે સન્માનીય છે। આજે જે રમેશ પ્રજાપતિ સાહેબ જેઓ આઈડી તરીકે ડિક્લેર થયા, ઇલેક્ટ થયા, એમને હું મારા અભિનંદન આપું છું। મારા કવિ મિત્રો મારી સાથે છે, નાશાદ સાહેબ, ડોંગરે સાહેબ, ચંદા રાણા સાહેબ, કૌરેશભાઈ, જયેશ ભોગયાતા સાહેબ, હું સૌને આ માટે નિમિત્ત કરું છું કે તે લોકોએ મને ઇન્સ્પાયર કર્યો, અને છેલ્લા 5 વર્ષમાં મેં 10 પુસ્તકો લખ્યા। મારું નામ હરીશ શાહ। નમસ્તે। લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા આજે જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓ બદલ મારું સન્માન થયું, તે બદલ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। અને ખરેખર આ જે સેવાકીય પ્રવૃત્તિઓ છે, ઈશ્વરની કૃપા અને લોકોના સહકારથી થાય છે। આનાથી મને વધારે વેગ મળશે, પ્રોત્સાહન મળશે। પુનઃ લાયન્સ ક્લબને ધન્યવાદ પાઠવું છું।